Welcome to our live and time check it's 11:10. આજે અમે લેટ આવ્યા છે because you all know કે હું outside હતી, right? So definitely we are here with another topic. But હું કિંજલ USA થી મારી જોડે હિરાંગી and સંધ્યાબેન both are from USA અને અમીબેન છે she is from Canada. So topic છે how this digital business help moms become a financially રીતે independent, right? ડેફિનેટલી ઘણા બધાને ઇન્કમ જોતી જ હોય છે અને એટલા બધા ખર્ચા વધી રહ્યા છે ને અત્યારે કે ઇન્કમ ક્યાંથી મળે ને એ જ બધા વિચાર કરતા હોય કે આપણા ખર્ચાઓ પૂરા પાડીએ અને મેઇન વસ્તુ કે બધું ખર્ચા પૂરા થાય ને તો પણ આપણે સેવિંગ્સ મોર કેવી રીતે કરીએ ને એ વે ફાઇન્ડ કરતા હોય, રાઈટ? તો કેવી રીતે ઘણી બધી મમાઓને તો બહુ જ ઇસ્યુ થાય છે બીકોઝ કે કિડ્સની ટેક કેર કરવાની, ઇવન ડે કેરમાં મૂકવા જાય તો પછી ત્યાં ખર્ચા આપવા પડે, લાઈક આપણા જે બી જોબ કરતા હોય કે વોટ એવર, પણ આપણે જેટલું જોબમાં ઇન્કમ જનરેટ કરીએ ને એની કરતાં વધારે તો ડે કેરના પૈસા આપવાના હોય. તો મમ ઓલવેઝ એવું જ વિચારે કે હું જ ટેક કેર કરું અને એવું વસ્તુ શોધું કે બાળકો બી સાથે હોય અને હું અર્નિંગ પણ કરી શકું એ જ સમયે, રાઈટ? અને આ એક બેસ્ટ વે છે કે તમે બધું જ ફેમિલી, કિડ્સ, એવરીથિંગ તમે સંભાળીને આ બિઝનેસ કરી શકો છો. તમે ફાઇનાન્શિયલ રીતે ઇન્ડિપેન્ડન્ટ બની શકો છો, પ્રાઉડ મોમ પણ બની શકો છો અને તમારી આઈડેન્ટિટી પણ બનાવી શકો છો ફેમિલીની ટેક કેર કરતા કરતા. પણ કેવી રીતે એમ થાય ને, રાઈટ? ક્વેશ્ચન એ થાય કે કેવી રીતે? તો નોર્મલ એ વસ્તુ છે કે તમે એક સ્ટેપ લો, વેબિનાર જુઓ અને આગળ વધો કે તમારા માટે આ બિઝનેસ યોગ્ય છે કે નહીં. અને ધીરે ધીરે તમને બધું જ આવડતું જશે અને શીખવાનું જ છે. જેમ આપણે નવી વસ્તુ શીખવા માટે વુમન્સ રેડી જ હોય છે, રાઈટ? મમ્સ રેડી જ હોય છે કે ચાલો ને આજે આ રેસીપી શીખી લઉં, પેલું શીખી લઉં, મારા બાળકને કામ આવશે, કિડ્સને શીખવાડીએ આપણે, રાઈટ? તો એવરી ટાઈમ આપણા માઇન્ડ સેટ કેવું હોય છે કે લર્ન જ કરીએ મોર. પણ આ બિઝનેસમાં એવું જ છે કે તમે લર્ન કરો અને અર્ન કરો. એવી જ રીતે તમે ફાઇનાન્શિયલ રીતે ઇન્ડિપેન્ડન્ટ થશો. એટલે તમે કોઈના પર ડિપેન્ડ નહીં રહી શકો, તમે જાતે જ પછી તમારો બિઝનેસ પણ ઓપરેટ કરો છો ધીરે ધીરે શીખીને, રાઈટ? સો લેટ્સ સી વી હેવ Hirangini. So over to you, Hirangi. Hello everyone, I'm Hirangi Patel from Alabama, USA અને ઓરિજિનલી ફ્રોમ સુરત, ઇન્ડિયા, ગુજરાત. અને આજનો ટોપિક બહુ જ અમેઝિંગ છે કે આ ડિજિટલ બિઝનેસે ઘણી બધી મમ્મીઓને ઇન્ડિપેન્ડન્ટ ફાઇનાન્શિયલ બનાવી છે. તો એના માટે હું થોડુંક શેર કરું કે આપણે મોમ તરીકે આપણે આપણી લાઈફમાં ઘણું બધું લાઈક રિસ્પોન્સિબિલિટી હોય છે, રાઈટ? ઘરની હોય છે, બાળકોની હોય છે અને બીજું બધું સોશિયલ ને બધું જ હોય છે, રાઈટ? સો એ બધાની અંદર આપણે પોતાની અંદર આપણા સપનાઓ ક્યાં ખોવાઈ જાય ને એ આપણને ખબર જ નથી પડતી. અને બધી મમ્મી એવું જ ફીલ કરતી હોય છે કે આપણે કંઈક કરવું છે, પોતાને ઓન ઇન્કમ જોઈએ છે, ફેમિલી માટે બેટર લાઈફ જોઈએ છે, રાઈટ? પણ એ ટાઈમે આપણને ખબર નથી પડતી કે આપણે શું કરવાનું હોય છે, બીકોઝ આપણી પાસે આ બધી જે જવાબદારીઓ હોય છે ને, તો એની અંદર આપણને ટાઈમ મળતો નથી, ગાઈડન્સ નથી મળતું અને કોન્ફિડન્સ પણ આપણામાં એટલો જલ્દી આવતો નથી. સો એક સમય એવો જ હતો કે અમે પણ એ રીતે જ હતા કે જે ટાઈમે અમે પણ કન્ફ્યુઝ હતા કે કેવી રીતે શું કરવું, કયા પ્લેસ પર જવું છે અને શ્યોર પણ નહીં હતા કે કેવી રીતે ત્યાંથી સ્ટાર્ટ કરીએ. અને સ્ટાર્ટ કરવાનું પણ ડર લાગતું હતું, રાઈટ? કે શું કરવું છે, કોઈ જાતનું કંઈ ખબર જ નહીં પડતી હતી બીકોઝ ઘણી બધી જવાબદારીઓ હતી. પણ એ ટાઈમે આ ઓનલાઈન બિઝનેસનું, જેવું કિંજલબેને કીધું કે ખાલી એક ફ્રી વેબિનાર, રાઈટ, કે જે આપણને ફ્રી સિસ્ટમ વેબિનાર પ્રોવાઈડ કરે છે આ બિઝનેસનું ઓવરવ્યૂ આપવા માટે. તો ખાલી એક જ સિમ્પલ સ્ટેપથી મેં ચાલુ કર્યું અને એ ટાઈમે મેં ખાલી એક સિસ્ટમ કે જે એક રાઇટ સિસ્ટમને મેં ફોલો કર્યું અને એ જ રાઇટ સિસ્ટમે મારી લાઈફ બદલી કાઢી છે.
કે જે મને મારી લાઈફમાં મને પહેલાં ખબર નહીં હતી કે આ વસ્તુ મેં કેવી રીતે કરા, બિકોઝ ઘણી બધી જવાબદારીઓ હતી અને પોતે જાતે કંઈ કરવું હતું પણ ખબર નહીં હતી કેવી રીતે કરીએ. પણ આ એક સિસ્ટમ છે, તો એ સિસ્ટમના લીધે મેં સ્ટેપ બાય સ્ટેપ મને ગાઈડન્સ મળ્યું કે જે મને પહેલાં કન્ફ્યુઝન હતી. મેં એક સિમ્પલ સ્ટેપ્સ કે જે સિસ્ટમ દ્વારા મને બધી જ માહિતી મને મળી, તો મને પૂરેપૂરું ગાઈડન્સથી મને મારી અંદર કોન્ફિડન્સ આવ્યો. અને ત્યાર પછી એક સપોર્ટિવ કોમ્યુનિટી મળી કે જેની અંદર મને બધી જ ઇન્ફોર્મેશન કે જે હું જ્યાં અટકું છું ને, તો ત્યાં મને બધું જ ત્યાંથી મને પ્રોવાઈડ થાય છે. સો મારે કશે પણ ફાંફા મારવાની જરૂર પડતી નથી, રાઈટ. અને બીજું એક અમેઝિંગ વસ્તુ એ છે આ બિઝનેસની અંદર કે જેમાં મને એક્સપિરિયન્સની કોઈ પણ જાતની જરૂર નહીં હતી અને ફ્લેક્સિબલ ટાઈમ હતો. બિકોઝ ઘણી બધી જવાબદારીઓમાં આપણે અટવાયેલા હોય તો આપણી પાસે ઇનફ ટાઈમ રહેતો નથી, રાઈટ. પણ આ પ્લેટફોર્મ એવું છે કે જેમાં ફ્લેક્સિબલ ટાઈમ અને આપણે આપણા ઘરેથી જ આપણે ગમે ત્યારે આપણી રીતે કરી શકીએ છીએ. સો આટલો એક અમેઝિંગ મને ઓપોર્ચ્યુનિટી, મને વેબિનાર મેં જોયું ત્યાર પછી મને ખબર પડી કે આ તો બહુ જ અમેઝિંગ પ્લેટફોર્મ છે અને મારે આની અંદર કંઈ કરવું છે. અને ત્યારે મને બિલીવ થયું કે એવરી મોમ આ જ ડિઝર્વ કરે છે કે પોતાની ઓન ઇન્કમ હોય, સેલ્ફ રિસ્પેક્ટ હોય અને પોતાની માટે ફ્રીડમ હોય. બિકોઝ આપણે આપણા પગ પર જો ઊભા રહેવું હોય ને, તો આપણી પાસે આ ત્રણેય વસ્તુ હોય ને, તો આપણે આપણી જાતે બહુ જ આપણી જાતને સેલ્ફ રિસ્પેક્ટ અને પ્રાઉડ આપણે ફીલ કરીએ છીએ. સો આપણે બધા જ મોમ છે, રાઈટ. અને આપણે એવું ફીલ કરીએ કે આપણે ચેન્જ કરવું છે, પણ એ ચેન્જ કરવું એ આપણા માટે લેટ તો છે જ નથી, પણ આપણા માટે જસ્ટ એક ડિસિઝન હવે છે કે જે આપણી માટે રાહ જોઈ છે કે આપણે સ્ટાર્ટ કરવા માટે, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ રહેવા માટે આ સિસ્ટમનું ખાલી એક તમે એક ફ્રી સ્ટેપ્સ કે જે છે ફ્રી વેબિનાર, એનાથી તમે ચાલુ કરો અને પછી તમે આ બિઝનેસમાં તમે આગળ તમે જોવો ને, તો પોતાને ખબર પડે આપણને કે આની અંદરથી આપણે કેટલી બધી પ્રાઇવસી અને સિક્યુરિટી, ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ અને આપણા કિડ્સ માટે પણ એટલા સારા ફ્યુચર્સ છે આની અંદર કે જે અમે લોકોએ તો મેળવેલા છે. હવે તમારો વારો છે. સો લેટ્સ ગો ટુગેધર અને સ્ટેપ એટ વન ટાઈમ, નાના સ્ટેપથી આપણે ચાલુ કરીએ તો જ આપણે બિગ સ્ટેપ્સ પર આપણે પહોંચી શકશું. સો ડેટ્સ ઇટ. ઓવર ટુ યુ, કિંજલબેન. Thank you, Hirangi. And now over to you, Amiben. થેન્ક યુ કિંજલ. હું અમી દેસાઈ કેલ્ગરી કેનેડામાં રહું છું અને ઓરિજિનલી ગુજરાત સુરતથી છું. અને આ બિઝનેસ કઈ રીતે મોમ્સને વધારે હેલ્પ કરે છે, તો જેમ હિરાંગીબેને કીધું કે મોમ્સ એ પોતાની ઘરની અને બાળકોની રિસ્પોન્સિબિલિટીમાં પોતાની આઈડેન્ટિટી સાચવી રાખવાનું હોય તો પણ, અથવા તો ન હોય તો એને બનાવવી જોઈએ, એ બંને વસ્તુમાં એ ભૂલાઈ જાય છે. કારણ કે પ્રાયોરિટી એનું ફેમિલી અને બાળકો જ હોય છે. પણ આ બિઝનેસ મોડેલ એવી રીતે કામ કરે છે કે જે કામ 80 to 90% ઓટોમેટેડ સિસ્ટમ કરે છે, 10-20% તમારે કરવાનું છે. અને એ 10 કે 20% જે તમે કરો છો ને, એ પણ તમારે ફ્લેક્સિબલ ટાઈમે કરવાનું છે. અડધો કલાક તમારે કોઈ ટ્રેનિંગ સાઇટ કરવું હોય તો બાળકોને રાત્રે સુવડાવીને કરો, બપોરે બાળકો નેપ લેતા હોય કલાક 1.5 કલાકનો, ત્યારે તમે એ કામ કરો. આ રીતે સમયના વિભાજનમાં તમે તમારો જે કોઈ પણ ટાઈમ તમારા બાળકોથી થોડો ઘણો 2 કલાક 2.5 કલાક મળતો હોય તો એને તમે યુટિલાઇઝ કરો. જો આ રીતે તમે ટાઈમિંગ યુટિલાઇઝેશન શીખી જશો તો આ બિઝનેસ કરવો અઘરો નથી. ઘણી વખત આપણા બાળક થોડા મોટા થાય તો પછી આપણે એમને ગેમમાં લઈ જતા હોય તો આપણે એ લોકો 2 કલાક કે કલાક ગેમ રમતા હોય તો આપણે બહાર જ બેઠા હોય તો આપણે પણ આપણું લેપટોપ લેતા જઈએ. વાઈફાઈ તો આજકાલ બધે અવેલેબલ હોય છે, રાઈટ. તો તે પ્રમાણે આપણે તે ટાઈમનો ઉપયોગ કરીને પણ આપણે આ બિઝનેસનું કામ કરી શકીએ છીએ. એટલે આમાં કોઈ લોકેશન, ફિક્સ ટેબલ ગોઠવવાની, ઓફિસ ગોઠવવાની એવી કોઈ જરૂર નથી. હું મારું મોટા ભાગનું કામ સેલફોનથી જ કરું છું, કેમ કે મેં મારા આઈફોનમાં બધી જ મારી એપ ડાઉનલોડ કરી દીધી છે. તો હું ઘણી વખત મારી ટ્રેનિંગ સાઇટ પણ કંઈક જોવું હોય માહિતી, તો હું સેલફોનથી જ કામ કરું છું. એટલે મને રસ્તે ચાલતા ચાલતા 5 મિનિટ બહાર બેઠી હોઉં ને, કે અમે ડ્રાઇવિંગ કરતા કરતા ક્યાંક બહાર ગયા હોય તો એ સેલફોન લઈને હું મારું કામ કરતી હોઉં બાજુમાં. એમ કે બાળકો ગાડીમાં પણ, હવે તો ટીવી હોય તો બાળકો ગાડીમાં બેઠા બેઠા કંઈ મનોરંજન કરતા હોય, તો આપણે આપણા મમ્સની જે લાઈફ સ્ટાઈલ છે ને, એ લાઈફ સ્ટાઈલમાં
ટુકડે ટુકડે આપણા ટાઈમને યુટિલાઇઝ કરતા જો શીખી જઈએ ને, અને જે સ્ક્રોલિંગ ટાઈમ આપણે બનાવતા હતા, કેમ કે આ બધો ટાઈમ બાળકોનો નેપ ટાઈમ હોય, ગેમ ટાઈમ હોય, ડ્રાઇવિંગ ટાઈમ હોય, લોંગ ડ્રાઈવ પર નીકળતા હોય બાળકોને લઈને, આ બધો ટાઈમ આપણા સ્ક્રોલિંગમાં જ વાપરતા હતા. પણ એ જ સ્ક્રોલિંગના ટાઈમને જો તમે યુટિલાઇઝ કરો અને આ બિઝનેસ માટે વાપરો, તો કદાચ તમને થોડી ધીમી ગતિએ આગળ વધશો ને, તો એ આગળ વધશો. હું મારી સિચ્યુએશનની વાત કરું તો મારી પાસે ડબલ સિચ્યુએશન હતી. એક તો વર્ષો સુધી કામમાં બિઝી રહેનારી હું, અને અચાનક જ્યારે મારા ઘરમાં નાના બાળકને રાખવા માટેની જવાબદારી આવી, તો એ જવાબદારી સહર્ષ મેં સ્વીકારી કે ના, હું ઘરે રહીશ. કારણ કે મને મારા બાળકને મારી જાતે મોટું કરવું હતું. મારે એને બેબી ફૂડ નહોતું અપાવવું, રાઈટ? તો હું મારા એ ચાઇલ્ડ માટે, હું મારા સન માટે ઘરે રહી. અને મારી ડોટર ત્યારે ભણે એટલે મારી ડોટરને ભણવાની જ જવાબદારી. તો હું એ બધાને એમની રિસ્પોન્સિબિલિટીમાં કે એમના આગળ વધવાના માર્ગમાં વધારે સમય મળી શકે એ માટે મારી જોબ છોડી. મારી જોબ છોડીને ઘરે તો બેઠી, પણ અતિશય પ્રવૃત્તિમાંથી તમે જ્યારે નિવૃત્તિ તરફ જાઓ, ત્યારે બે વિચાર આવે કે હું મારો સમય કઈ રીતે પસાર કરીશ. બીજી વસ્તુ કે અચાનક આવતી રકમને આપણે છોડી દઈએ, પગારને આપણે છોડી દઈએ, તો આપણને એ પણ પ્રશ્ન થાય કે રિટાયરમેન્ટ વખતે આ બધી જ વસ્તુની અસર પેન્શન ઉપર પણ પડશે, અને પેન્શન ઇનફ નથી આપણને રિટાયરમેન્ટ વખતે. તો મારા માટે તો આ બિઝનેસ બહુ આશીર્વાદ રૂપ છે, કારણ કે મારા બધા પ્રશ્નોનું નિરાકરણ મને અહીં મળી ગયું. કે હું કમાઈશ નહીં તો રિટાયરમેન્ટમાં શું થશે, પણ રિટાયરમેન્ટના 10-15 વર્ષ પહેલા જ મને આ બિઝનેસ મળી ગયો. તો મારે હવે એની ચિંતા નથી. મને એવું હતું કે બાળકોની હું જ જાતે કાળજી રાખું અને એ લોકો વિકાસ કરે. એ વસ્તુ પણ હલ થઈ ગઈ, કેમ કે હું મારા ગ્રાન્ડસનને રાખું છું. અને ડોટર બધા પોતપોતાના ફિલ્ડમાં ભણવા માટે વધારે સમય ફાળવે છે, તો એમનું કન્ટિન્યુ એજ્યુકેશન રહ્યું, રાઈટ? પ્લસ મારી આઈડેન્ટિટી નથી ગુમાવતી, હું મારી ઇન્કમ નથી ગુમાવતી. તો નથી મને રિટાયરમેન્ટની ચિંતા, નથી મને મારા ઘરની ચિંતા, નથી મને મારા સનને રાખવાની ચિંતા, કે નથી મને મારા પેન્શનની ચિંતા. એટલે મારા માટે આ બિઝનેસ બહુ જ યોગ્ય સમયે આવ્યો છે, કે જેમાં મારા બધા જ પ્રશ્નોનો સમાવેશ થઈ ગયો. એટલે હું એવું કહીશ કે જ્યારે તમે ઘરની રિસ્પોન્સિબિલિટી સ્વીકારો છો, ત્યારે એવું ના વિચારો કે હવે હું કંઈ જ ન કરી શકું. આ બિઝનેસ મોડેલ તમને ઘરના ઉંમરની બહાર પગ મૂક્યા વગર પૂરી દુનિયા જોડે કનેક્ટ કરે છે. હું એના ઉપર એક વાક્ય વધારે ડિટેલમાં કહીશ કે ખરેખર આજે જે અમે આ 3 બહેનો મળ્યા છે ને, અમે 3 બહેનો બારડોલીના છીએ. અમે કોઈને નહોતા ઓળખતા, પરંતુ આજે અમે એટલા બધા ગુજરાતી બહેનોને ઓળખીએ છીએ અને એકબીજાને મદદ કરીએ છીએ, કે મને એવું લાગ્યું કે હું જોબ કરતી હતી એના કરતાં હવે હું વધારે માણસોને ઓળખું છું. અને અમે એકબીજાને નિસ્વાર્થ ભાવે હેલ્પ કરીએ છીએ. આખી અમારી પર્સનાલિટી પણ આ બિઝનેસમાં આવ્યા પછી ચેન્જ થઈ છે. એટલે આ બિઝનેસ મોમ્સ માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે. તમે તમારા ટાઈમને યુટિલાઇઝ કરો અને આ બિઝનેસ કરો. તમને તમારી ખોવાયેલી આઈડેન્ટિટી, તમને ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ, તમારા બાળકો માટે આ બિઝનેસ લીગસી બનાવે છે. એટલે બાળકો માટે જ તમે આ બિઝનેસ બનાવી રહ્યા છો. તમે એમને વારસામાં આપવાનો છો, ડિગ્રી વારસામાં નથી જવાની, પણ આ બિઝનેસ જશે. એટલે આ બિઝનેસ મોમ્સ માટે, કે જેમને પોતાની ઘરની જવાબદારીને ફર્સ્ટ પ્રાયોરિટી આપવી જ છે, એ તમામને માટે આ બિઝનેસ ખૂબ જ આશીર્વાદરૂપ છે. થેન્ક યુ. મારા તરફથી આટલું. અને જેને પણ જોડાવવું હોય તે સ્ટેપ 1 થી જોડાઈ જાઓ, અને નાના નાના સ્ટેપ્સથી તમે આગળ વધી શકશો. બાકી અમે બધા તમને હેલ્પ કરવા બેઠા જ છીએ. થેન્ક યુ, કિંજલબેન. Thank you so much, Amiben. And now over to you, Sandhya Ben. Thank you, Kinjalben. હું સંધ્યા ભક્તા from California, USA થી, ઓરિજિનલી from India, સુરત, ગુજરાતથી છું. આજનો ટોપિક પણ અમારો ખૂબ જ અમેઝિંગ છે. How this digital business help moms become a financially independent. તો યસ,
આ બિઝનેસ મોમ માટે તો ખૂબ જ સરસ ઓપોર્ચ્યુનિટી છે, કારણ કે આ બિઝનેસ મોમ લોકો લાઈક ઘરમાં બધાની જવાબદારી આઈ થિંક એક મોમની હોય છે, પેરેન્ટ્સની, લાઈક આપણા સાસુ સસરાની હોય છે કે માતા પિતા આપણી સાથે રહેતા હોય તો તેની હોય છે, બાળકોની હોય છે, હસબન્ડની હોય છે, ને બીજું તો આજે આપણે ગુજરાતીમાં તો મોટે ભાગે આપણો ફેમિલી બિઝનેસ પણ એવો રહ્યો છે કે આપણે ત્યાં રહીને જ કામ કરતા હોઈએ છીએ, રાઈટ? તો આ બિઝનેસ આપણને બધી રીતે લાઈક ફ્લેક્સિબલ છે કે આપણે બધાને ટેક કેર કરતા કરતા પણ કરી શકીએ છીએ, ઘરમાં બેસીને કરી શકીએ છીએ કે કિડ્સની કઈ ગેમ હોય ત્યાંથી પણ તમે 5-10 મિનિટનો ટાઈમ કાઢી ને તમે આ કરી શકો છો, કે તમે કેથે લાઈક અપોઇન્ટમેન્ટમાં ગયેલા હોય પોયરાઈને લઈને કે માતા પિતાને લઈને તો ત્યાંથી પણ તમે કરી શકો છો. આ એટલું ફ્લેક્સિબલ છે કે ખાલી તમને તમારા ફોનની જ જરૂર છે આ બિઝનેસ કરવા સારું. એટલે ફોન ને વાઈફાઈ 2 વસ્તુની જરૂર હોય છે ને અમીબેને કીધું તેમ આ બિઝનેસમાં ખાલી આપણે 10% કે 20% જેટલું જ વર્ક કરવાનું હોય છે, એનાથી વધારે ટાઈમ પણ જોતો નથી, ને બીજું કામ તો ઓટોમેશન પર ચાલે છે. તો આ એક જે મારી એજની મોમ લોકો છે જે કદાચ ત્યારે એ લોકોને આ મારી એક્સપિરિયન્સ કેમ કે મારે પણ જોબ કરવો હતો, મારે બધું બહુ ત્યારે કરવાનું હોય પણ ત્યારે મારી પાસે ટાઈમ નહીં હતો કે હું મારા માટે કંઈ કરી શકું, પણ આજે મને એ તક મળી તો મેં આજે આ બિઝનેસ એટલી ઇઝીલી હવે રન કરું છું. મારા એક્સપિરિયન્સ એટલા હું કેમ છું કે તમે પણ આ એક ટ્રાય કરો આ બિઝનેસ કરવાની, કારણ કે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બધાએ બનવું જરૂરી છે આજે, કારણ કે આપણી લાઈફ અનપ્રિડિક્ટેબલ છે કે ગમે ત્યારે આપણે આ ફિલ્ડમાં આવવું પડે, બિઝનેસ ટેક ઓવર કરવો પડે એવું ટાઈમ છે કે આજે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ હોવું જરૂરી છે. તો હું એટલું જ કેમ બી સ્ટ્રોંગ એન્ડ ટેક વન સ્ટેપ ફોર યોર સેલ્ફ. So that be all, Kinjalben. Over to you. થેન્ક યુ સો મચ એવરીવન. અને ડેફિનેટલી સ્ટીલ હજુ ઘણી બધી મમ્માઓ વિચારે છે કે ઇટ્સ નોટ પોસિબલ કે વર્ક કરીને અર્ન કરી શકું, અને હું કેપેબલ નથી, અમારી પાસે વે નથી અર્નિંગ કરવા માટે ઓર સમથિંગ, રાઈટ? ધીસ ઇઝ ફોર ડેફિનેટલી યુ કેન ડુ ઇટ એકચ્યુઅલી, રાઈટ? બધી જવાબદારી નિભાવતા નિભાવતા યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ કે કેવી રીતે થશે. સ્ટેપ બાય સ્ટેપ ગાઈડન્સ મળે છે અને એ જ રીતે તમે આગળ વધી શકો છો. અને આમાં એ જ છે કે તમે બધું શીખશો અને અહીંયાથી તમને શીખવાડવામાં આવશે, એટલે એ જ વસ્તુ છે કે હેલ્પ મળશે તમને, અર્નિંગ કેવી રીતે કરવાની તે ટેકનિક શીખવા મળશે, રાઈટ? તો ડોન્ટ થિંક ટુ મચ. તમે જસ્ટ વેબિનાર જુઓ, જે ફ્રી વેબિનાર છે એના માટે તમે કોઈને પણ કોન્ટેક્ટ કરો અને તમે એનું એક્સેસ લઈ શકો છો ને વોચ ઇટ, એન્ડ તમારું જે ડ્રીમ છે ઘરે બેસીને અર્ન કરવાનું એ તમે પૂરું કરી શકો છો, અને ફેમિલીની રિસ્પોન્સિબિલિટી સાથે પણ, રાઈટ? સો થેન્ક યુ સો મચ એવરીવન હુ ઇઝ વોચિંગ, અને જ્યાંથી તમે વોચ કરી રહ્યા હોય. And we will come back tomorrow with another topic. So thank you again and bye everyone.